નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે કોર્સની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા રેવન્યુ તલાટી અને જીપીએસસી ક્લાસ 1-2 માટે, ઓકે, એ સાયન્સ એન્ડ ટેકનો કોર્સ હવે તમને જોવા મળશે યુવા ઉપનિષદની એપ્લિકેશનમાં. ઓકે, તો વિજ્ઞાન અને ટેકનોલોજી આ જે કોર્સ છે એ રેવન્યુ તલાટી, ડીવાયએસઓ, એસટીઆઈ, જીપીએસસી અને પીએસઆઈ એમાં જે સ્પેશિયલ જે આખો સબ્જેક્ટ છે વિજ્ઞાન અને ટેકનોલોજી, એમાં ટેકનોલોજી જે આખો પાર્ટ છે એ આખો પાર્ટ આ કોર્સમાં કવર કરવામાં આવ્યું છે. સામાન્ય વિજ્ઞાન નહીં, સામાન્ય વિજ્ઞાન એટલે પેલું ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી એ વાળું નહીં. ઓકે, કયું ટેકનોલોજીના જે ચેપ્ટર છે એ હું તમને હમણાં ઇન્ડેક્સમાં સમજાવીશ. જે રેવન્યુ તલાટી માટે, ડીવાયએસઓ, એસટીઆઈ, જીપીએસસી ક્લાસ 1-2 અને પીએસઆઈ જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી છે વિષય સબ્જેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે, એ કોર્સ બરાબર આ છે. જોઈ લેજો કયો કયો તો આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. સાયન્સ એન્ડ ટેકનોલોજી કોર્સની વિશેષતા શું છે ભાઈ? તો જીસીઆરટી અને એનસીઆરટી માં જ્યાં પણ ટેકનોલોજી છે, આઈસીટી, કોમ્પ્યુટર, સુપર કોમ્પ્યુટર, એ બધી વસ્તુ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી વિશેષતા શું છે? વિજ્ઞાન અને ટેકનોલોજીના તમામ પ્રકરણનો સમાવેશ, તમામે તમામ. સાયન્સ એન્ડ ટેકમાં તમે ઇન્ડેક્સમાં જોઈ લેજો, આ બધી એક્ઝામ છે, જીપીએસસી, રેવન્યુ તલાટી, એ બધામાં જ્યાં પણ ટેકનોલોજીના જેટલા પણ ચેપ્ટર છે એ બધાનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે. એકબીજા સાથે સંબંધ ધરાવતા પ્રકરણોની ક્રમબદ્ધ રજૂઆત. ભાઈ, પરમાણુ ઉર્જા સમજવું હોય તો પરમાણુ શું છે તો આપણે થોડું કેમિસ્ટ્રીમાં પણ જવું પડે. તો કેમિસ્ટ્રી પણ એકદમ ડિટેલમાં સમજાવ્યું છે. જ્યાં જ્યાં પરમાણુ છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, આ તમામ વસ્તુ અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આકૃતિઓ, ચાર્ટ અને એનિમેશન દ્વારા સરળતાથી રજૂઆત. ધારો કે સંરક્ષણ વિજ્ઞાનમાં આવશે મિસાઇલ, તો મિસાઇલ કઈ રીતે લોન્ચ થાય છે, તો એનું ટેસ્ટિંગ કઈ રીતે થાય છે, એ બધું એનિમેશનથી સમજાવ્યું છે. MIRV ટેકનોલોજી આવશે. કઈ ટેકનોલોજી? અગ્નિફાઈમાં. અગ્નિફાઈ આપણી મિસાઇલ છે, હમણાં કરંટમાં પણ છે. તો MIRV ટેકનોલોજી શું છે એ આખું એનિમેશનથી સમજાવ્યું છે. ખૂબ જ મજા આવશે એમાં. ચાલો, અનુક્રમણિક આપણે જોઈ લઈએ. સંરક્ષણ વિજ્ઞાન શું છે? સંરક્ષણ વિજ્ઞાન. અચ્છા, સંરક્ષણ વિજ્ઞાનમાં શું છે મિત્રો? તો કે ભાઈ આપણી આર્મી, નેવી, એરફોર્સ, આ આપણું શું કહેવાય? આ આપણી મિલિટરી ફોર્સ કહેવાય. અને બીજું આવશે અર્ધલશ્કરી દળ, પેરામિલિટરી ફોર્સ. તો મિલિટરી ફોર્સ અને પેરામિલિટરી ફોર્સ આ બંને ડિફરન્સ શું છે? અત્યારે તમને એમ પૂછું કે ભારત ચીન બોર્ડર પર આપણી સુરક્ષા કોણ કરે છે, તમને એમ લાગે કે આર્મી હશે. ભાઈ, આર્મી ચીન બોર્ડર પર હોતી નથી, આર્મી પાકિસ્તાન બોર્ડર પર હોતી નથી. બોર્ડર પર આપણી સુરક્ષા કરે છે અર્ધલશ્કરી દળ, અને અર્ધલશ્કરી દળ એ હોમ મિનિસ્ટ્રી, ગૃહ મંત્રાલયનો ભાગ છે, બરાબર. જ્યારે આર્મી, નેવી અને એરફોર્સ એ ડિફેન્સ મિનિસ્ટ્રી, સંરક્ષણ મંત્રાલયનો ભાગ છે. તો આ બંને વચ્ચે ડિફરન્સ શું છે, બરાબર, એ બધું સમજાવ્યું છે તમને. ખ્યાલ આવે? ઓકે, ત્યારબાદ ભારતની આર્મી પાસે કયા કયા હથિયાર છે? ટેન્ક છે, રાઇફલ્સ છે, મિસાઇલ્સ છે, વાયુસેના પાસે ફાઇટર જેટ છે, હેલિકોપ્ટર છે, આપણી જલસેના પાસે પાણીવાળી જહાજ છે, એટલે કે એરક્રાફ્ટ કેરિયર છે, ફ્રિગેટ, કોર્વેટ, ડેસ્ટ્રોયર, સબમરીન. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સંબંધો પર સમજાવે છે ડિફેન્સના, બરાબર. જાપાન સાથે કેવા સંબંધ છે આપણે ડિફેન્સના, રશિયા જોડે ખૂબ સરસ સંબંધ છે. પહેલા 2 લેક્ચર જોશો તમને ખ્યાલ આવી જશે રશિયા જોડે કેવા સંબંધ છે. ઓકે, તો એ બધું આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આવશે પરમાણુ ટેકનોલોજી. ભાઈ, પરમાણુ ઉર્જા તમે જાણો છો ગુજરાતમાં એકમાત્ર અણુમથક છે તાપી જિલ્લાના કાકરાપાડ ખાતે, જ્યાં પરમાણુ વિખંડન પ્રક્રિયા કરીને યુરેનિયમનું વિખંડન કરીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. ઓકે, એ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને પરમાણુ બોમ્બ પણ બનાવવામાં આવે છે. તો એના માટે જરૂરી જેટલા પણ સિદ્ધાંત છે, જેટલા પણ કન્સેપ્ટ છે, એ બધું તમને સમજાવવામાં આવ્યું છે એમાં. ઓકે, પરમાણુ ઉર્જા. અચ્છા, જાપાન ઉપર પરમાણુ બોમ્બ પડેલો, કેમ પડેલો, શું પડેલો, એ બધી ચર્ચા કરી છે આપણે, બરાબર. આપણે કઈ કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈને 1999માં પરમાણુ પરીક્ષણ કરેલું. અત્યારે ઈરાનની જેવી હાલત છે ને, અમેરિકા અને ઇઝરાયલે મળીને જે હાલત ઈરાનની કરી છે ને, પરમાણુ બોમ્બ બનાવે છે ઈરાન એટલા માટે, તો આપણી હાલત પણ કંઈક એવી જ હતી. પણ અબ્દુલ કલામ અને અટલ બિહારી વાજપેયીના પ્રયાસથી આપણે પરમાણુ સંપર્ક બન્યા હતા. જો 1999ની આખી ચર્ચા કરી છે એમાં. ચલો, સાયબર સુરક્ષા મિત્રો અત્યારે બહુ હોટ ટોપિક છે, અને દર વર્ષે સાયબર સુરક્ષા માટે એકાદ બે પ્રશ્ન પ્રિલિમ્સ અને મેઇન્સમાં આવે જ છે. તો સાયબર ગુનાના પ્રકારો છે, માલવેર શું છે, ફિશિંગ શું છે, સ્પૂફિંગ શું છે, બરાબર, સર્ટ ઇન શું છે, એનસીઆઈ, આઈપીસી શું છે, બધી વસ્તુ એકદમ ડિટેલમાં સમજાવી છે તમને. ઓકે, ચલો, મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે એ આપણું આઈસીટી, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. અચ્છા, આમાં વિવિધ પ્રકારની આપણે ટેકનોલોજી ભણીશું. સૌથી પહેલા તો આવશે સંચાર માધ્યમના પ્રકારો. તમે મોબાઈલ પર વાતચીત કરો છો તો એ તમને કોઈને ખબર જ નથી, એ આપણે બરાબર વોઇસ કેવી રીતે બીજા સુધી પહોંચે છે એ આખું ડિટેલમાં સમજાવ્યું છે તમને. ત્યારબાદ સુપર કોમ્પ્યુટર, કોમ્પ્યુટર, એજ કોમ્પ્યુટર, બાયો કોમ્પ્યુટર, ક્લાઉડ કોમ્પ્યુટર, ખ્યાલ આવે છે, બિગ ડેટા, વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગમેન્ટેડ રિયાલિટી, એક્સટેન્ડેડ રિયાલિટી, મિક્સ્ડ રિયાલિટી, વેબ, 3D પ્રિન્ટિંગ, બ્લોકચેન ટેકનોલોજી, ક્રિપ્ટોકરન્સી, બરાબર. આ તમામ વસ્તુનો આમાં સમાવેશ કરવામાં આવે છે. દરેક વસ્તુનો વિડીયો તમે જોઈ લેશો ને, બસ પછી તમારે બીજી વખત વાંચવાની જરૂર પડે નહીં. એટલું ડિટેલમાં એટલું સરળતાથી સમજાવ્યું છે તમને. ઓકે, ચાલો.
પછી આપણે આવે છે ચેપ્ટર ઈ ગવર્નન્સ. તો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને સરકાર આપણને કઈ કઈ સુવિધા આપે છે, સરકારના પોર્ટલની વાત કરવામાં આવી છે આમાં, બરાબર. પ્રગતિ પોર્ટલ છે, ઓજસ છે, બરાબર. તો સરકાર આપણા સુધી પહોંચી છે, બરાબર, આઈસીટી નો ઉપયોગ કરીને. એ તમામ પોર્ટલ ભારત અને ગુજરાત સરકારના બસ આ ઈ ગવર્નન્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઓકે, ચલો ઉર્જા. અચ્છા, આમાં ઉર્જા પેલી પરમાણુ ઉર્જા હતી. આ ઉર્જા એટલે કે ભાઈ પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. અપ્રાપ્યમાં તમને સમજાવ્યું છે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, અને પુનઃ પ્રાપ્યમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, જલ ઉર્જા, ભૂતાપીય ઉર્જા, સમુદ્રી મોજા ઉર્જા, ઓકે, બાયોગેસ ઉર્જા. આ બધી વસ્તુ આમાં સમજાવી છે ડિટેલમાં. ઓકે, ચાલો અવકાશ વિજ્ઞાન. તો અવકાશ વિજ્ઞાન મોસ્ટ ઓફ અત્યારે જે કરંટમાં છે ગગનયાન છે, પછી આપણી નેવિગેશન સિસ્ટમ છે આખી નાવિક, એ આખું સમજાવ્યું છે. અમેરિકાએ આપણને જીપીએસ બંધ કરી દીધેલું 1999 નું યુદ્ધ થયું હતું કારગિલનું, એમાં અમેરિકાએ પાકિસ્તાનને હેલ્પ કરવા માટે જીપીએસ બંધ કરી દીધું આપણા માટે. ઓકે, કે જીપીએસ ભારત એક્સેસ કરી શકે નહીં, અને કારગિલમાં આપણા જે સૈનિકો છે એની લોકેશન આપણે ટ્રેક કરી શક્યા નહીં, અને આપણે ઘણા બધા સૈનિકો ગુમાવવા પડ્યા હતા. ત્યારથી આપણે નક્કી કરેલું આપણે પોતાનું જીપીએસ બનાવવું છે. એને નામ આપ્યું લોકોએ નાવિક. શું નામ આપ્યું? નાવિક. તો એ આખું સમજાવ્યું છે, બરાબર. ગ્રહના ઉપગ્રહના કેટલા પ્રકાર છે એ બધું છે, કક્ષા, રોકેટ લોન્ચર શું છે એ બધું તમને સમજાવ્યું છે. ઓકે, ચાલો. જો સંરક્ષણ ક્ષેત્રે આખું ઇમેજ સાથે તમને સમજાવ્યું છે, ટેન્ક છે, મિસાઇલ્સ છે, બધી વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે પહેલા જે કીધું એ પ્રમાણે. પરમાણુ ટેકનોલોજી, બરાબર. સાયબર સુરક્ષા આખું લીધું છે આપણે. આઈસીટી આખું લીધું છે, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. ત્યારબાદ ઈ ગવર્નન્સ અને આઈસીટી સંબંધિત યોજનાઓ. મેં તમને કીધું કે આઈસીટી નો ઉપયોગ કરીને સરકાર આપણને સુવિધા આપે છે, એને કહેવાય છે ઈ ગવર્નન્સ. બરાબર. ઉર્જા, બરાબર, સોલાર માંથી કઈ રીતે બને છે, બરાબર. આ અવકાશ વિજ્ઞાન, ઉપગ્રહ શું છે, સમાનવ અવકાશયાન, ગગનયાન શું છે, એ બધું આમાં આવશે. ચલો, જો પરમાણુ ઉર્જા, કે આમાં રિએક્ટર, બરાબર, ન્યુક્લિયર રિએક્ટર શું છે અને કઈ રીતે વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે એ આખું ડિટેલમાં ચાર્ટ થી સમજાવ્યું છે તમને આકૃતિ દ્વારા. ઓકે, એકદમ ડિટેલમાં વિડીયો છે આ, તમે સમજી લેશો ને બસ તમારે બીજી વખત વાંચવાની જરૂર પડે નહીં. જો આ ઉત્તર કોરિયાએ કેવી રીતે પરમાણુ બોમ્બ ફેલાવ્યો, ઉત્તર કોરિયાને પરમાણુ બોમ્બ અપાવવાનું પાકિસ્તાન, એ આખું સમજાવ્યું છે તમને આમાં. પરમાણુ સંરચના, ઓકે, પરમાણુ ઉર્જા સમજવા માટે પરમાણુ શું છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, એ આખું સમજવું પડે. તમે ખાલી મારો એક વખત આખું સાયન્સ એન્ડ ટેક એક વખત જોઈ લેશો ને, બરાબર, તમારે પરીક્ષામાં બીજી વખત વાંચવાની જરૂર પડે નહીં. એટલું ડિટેલમાં સમજાવ્યું છે. બાકી જાતે વાંચવા બેસશો, બરાબર, સાયન્સ એન્ડ ટેક, તો તમારે ક્યારે પૂરું થશે નહીં. ચલો, આ અવકાશ વિજ્ઞાનમાં કક્ષાના પ્રકાર સમજાવ્યા છે, બરાબર, ઊંચાઈના આધારે કક્ષાના પ્રકાર સમજાવ્યા છે. G-SWAN ઈ ગવર્નન્સમાં G-SWAN શું છે એ આખું સમજાવ્યું છે, બરાબર. આપણે બધું જાતે લખીને સમજાવ્યું છે, કોઈ પીપીટી માંથી વાંચવાની વાત આવે નહીં. બાકી બધા શું કરે, પીપીટી માંથી ખાલી વાંચી જાય. અલા ભાઈ, વાંચવાનું જ હોય એ તો કોઈ બી ભણાવી દે. ખ્યાલ આવે છે? સ્વાગત ઓનલાઈન, બરાબર છે. પ્રગતિ શું છે એ આખું સમજાવ્યું છે. ફર્સ્ટ એડ, કોલ ગેસ, ચારકોલ શું છે, બરાબર. ચાલો, ત્યારબાદ આ આખું જે તાપ વિદ્યુત મથક છે, તાપ વિદ્યુત મથક, એમાં કઈ રીતે કોલસાનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે એ પણ આખું સમજાવવામાં આવ્યું છે તમને. ઓકે, જો પેટ્રોલિયમનો વિભાગ નિશંદન, ભાઈ આપણને ખનિજ તેલ મળે છે, એ તો કાળા કલરનું ઘટ્ટ પ્રવાહી છે, એમાંથી પછી બધી પ્રોડક્ટ મેળવવામાં આવે છે, એને નિશંદન ટાવર કહેવાય છે. તો એ આખો એનો કન્સેપ્ટ સમજાવ્યો છે. એલપીજી, ચલો, સોલાર પેનલ માંથી કઈ રીતે વીજળી ઉત્પાદન થાય છે એ તમને આખું ત્યાં લેસનમાં સમજાવવામાં આવ્યું છે. ઓકે, ભૂતાપીય ઉર્જા, જો એનપીટી, ભાઈ પરમાણુ ઉર્જામાં આવે છે પરમાણુ અપ્રસાર સંધિ 1968 માં કરેલી આ લોકોએ, બરાબર છે. તો આ એનપીટી વિશે વિધાન સ્વરૂપ પ્રશ્ન પૂછાય પરીક્ષામાં. તો જિંદગીમાં એનપીટી વાંચો ને ખબર પડશે નહીં, પણ અહીંયા ખાલી વાંચી દેવાનું એનપીટી, બરાબર, સમજી લેવાનું, તમને એનપીટી શું છે ખબર પડી જશે. ઓકે, તો આ રેકોર્ડેડ કોર્સ આજથી યુવા ઓફિસરની ચેનલમાં નહીં, એપ્લિકેશનમાં ઉપલબ્ધ થશે. તો એ એપ્લિકેશન માંથી તમે બાય કરી શકો છો. આજે પહેલા 3 દિવસ તમને 75% ડિસ્કાઉન્ટ મળશે, બરાબર, 75% ડિસ્કાઉન્ટ. અને કોઈ પણ રેવન્યુ તલાટી હોય, ડીવાયએસઓ હોય કે જીપીએસસી ક્લાસ 1-2 હોય, ખાલી મારો સાયન્સ એન્ડ ટેકનો કોર્સ જોઈ લેશો ને એકવાર, બરાબર, અને એક વખત વાંચી લેશો ને, બરાબર, અને નહીં વાંચવું હોય તો ખાલી 2 વખત જોઈ લેજો, તમારે એક પણ માર્ક જાય નહીં. હું તમને ગેરંટી આપું છું, વેબ સિરીઝમાં તમને જેટલી મજા નહીં આવશે ને, બરાબર, એટલી મજા મારા લેક્ચરમાં આવશે, બરાબર, ખૂબ મજા આવશે. તમે ખાલી પહેલા 2 લેક્ચર જોજો, બરાબર, પછી ઓટોમેટિક તમને એવું થાય કે ના ભાઈ ત્રીજો લેક્ચર જોવો જ પડે ભાઈ. ખ્યાલ આવે છે? થેન્ક યુ સો મચ.